ભરૂચના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવની કાવેરી ખાડી પર બનેલા પુલ પર આજ રોજ વહેલી સવારે ગાબડું પડેલું જણાયું હતું। આ પુલનું કામ છેલ્લા 4-5 વર્ષથી ચાલતું હતું, પરંતુ જે હાલમાં ચોમાસા દરમિયાન જ પૂર્ણ કરવામાં આવ્યું છે। એકદમ મંથર ગતિએ ચાલતા કામમાં જવાબદાર ઇજારેદારની બેદરકારી આવનાર સામે આવી રહી છે। આજ રોજ પુલના એક છેડા પર મોટું ગાબડું પડતા પુલના સેન્ટિંગના સળિયા સાથે આખું ગાબડું આર પાર દેખાઈ રહ્યું છે। આર પારનું ગાબડું પડતા ગુમાનદેવ પુલ પર વાહનોના આવન જાવન માટે સક્ષમ છે કે નહીં તેની સામે પ્રશ્નો ઊભા થયા છે। ગુમાનદેવ પુલનું કામ 4-5 વર્ષ પહેલા શરૂ થયું હતું, જે માંડ હમણાં ચોમાસા પહેલા પૂર્ણ થયું છે। પુલ અવર જવર માટે મુકાયાના 6 માસ દરમિયાન કેટલીય વખત પુલના બંને છેડાના ડામર રોડ બેસી જતા પુલ વારંવાર બંધ કરવામાં આવતો હતો। પુલની કામગીરીમાં બેદરકારી બદલ જવાબદાર તંત્ર પગલાં ભરશે કે પછી સબ સલામતીમાં ઇજારેદારની બેદરકારી પર ઢાંક પીછોડો કરશે તે જોવું રહ્યું।